નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં ધોરણ 12 એમાં આપણે આગળ વધીશું. એમાં એકમ 2માં માનવ વસ્તી એ પાઠમાં આપણે જોઈ રહ્યા હતા. એમાં અત્યાર સુધીમાં આપણે જે જોઈએ એને થોડી વાત કરી લઈએ તો રાજકીય પરિબળો વિશે જોયું હતું, સામાજિક અને ધાર્મિક પરિબળો જે વસ્તી ગીચતા પર અસર કરે છે તેની વાત, વસ્તીનું માળખું જોયું. હવે પછી આગળ આપણે જોઈશું સ્ત્રી પુરુષ પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જે જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે દર 1000 પુરુષોની સરખામણીઓ સ્ત્રીઓ કેટલી એ પ્રમાણને આપણે જાતિ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં વાત કરીએ તો દર 1000 પુરુષોએ 986 સ્ત્રીઓનું પ્રમાણ છે. વિશ્વની વાત કરીએ તો સ્ત્રી પુરુષનું પ્રમાણ વૈવિધ્ય આપણે જોઈ શકીએ છીએ. એમાં નીચે આપેલું આપણે કોઠોઈએ વિશ્વના દેશો, એમાં ઓછું, લગભગ સમાન અને કેટલાક દેશોમાં વધારે. દર 1000 પુરુષોની સરખામણીમાં ઓછું પ્રમાણ જોઈએ તો ચીન, ભારત, ખાડી દેશો, સુદાન, લિબિયા, ઇજિપ્ત વગેરે દેશો. લગભગ સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ઇથોપિયા વગેરે. વધારે પ્રમાણ જોઈએ તો કેનેડા, USA, મેક્સિકો, એ પછી દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી, આર્જેન્ટિના વગેરે દેશોમાં વધારે પ્રમાણ જોઈ શકાય દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ. હવે આપણા દેશની વાત કરીએ તો પહેલેથી સ્ત્રીઓની એ વસ્તી પુરુષોની તુલનામાં ઓછી જ રહી આપણે ત્યાં. એટલે કે એના માટે આ અસંતુલન પાછળ કેટલીક બાબતો જવાબદાર છે. કેટલાક પરિબળોમાં જોઈએ તો બાળકીઓનો ઊંચો મૃત્યુદર, પુત્ર જન્મની ઘેલછા, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે જેવા પરિબળો એના માટે જવાબદાર ગણી શકાય. અને દરેક રાજ્યોમાં આપણે ત્યાં ભારતમાં જુદા જુદા રાજ્યોમાં આનો તફાવત અલગ અલગ જોઈ શકાય. અને 2011ની વસ્તી ગણતરી મુજબ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ 926 હતું. આ શહેરી પ્રમાણ. જ્યારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રમાં 947 જેટલું પ્રમાણ રહ્યું હતું. રાષ્ટ્રીય સરેરાશમાં જોઈએ તો એનું પ્રમાણ 940 છે. એટલે આખા દેશમાં દર 1000 પુરુષોની સરખામણીએ 940 જેટલી સ્ત્રીઓ જોવા મળે છે. આપણે ત્યાં સૌથી વધારે સારું પ્રમાણ ગણી શકાય સ્ત્રીઓનું તો એની વાત કરીએ તો દર 1000 પુરુષોએ કેરળમાં 1084, તમિલનાડુમાં અનુક્રમે જોઈએ તો 996 એ બીજો ક્રમ ગણી શકીએ આપણે. પ્રથમ અને બીજો ક્રમ. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો પુડુચેરીમાં 1037 છે. સૌથી ઓછું પ્રમાણ જોઈએ તો દીવ દમણમાં 618, એટલે ઘણો તફાવત ત્યાં જોઈ શકીએ છીએ. જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર એ 4 રાજ્યોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણની દિશામાં મોખરે છે, એટલે કે આગળ છે. ગુજરાતની વાત કરીએ તો આ પ્રમાણ 919નું પ્રમાણ છે. આપણે ત્યાં જાતિવાર કોઠો પણ આપેલો છે નીચે. સ્ત્રી પુરુષોનું પ્રમાણ એમાં દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા કઈ સિક્કિમ, હરિયાણા, સિક્કિમ, પંજાબ અને ઉત્તર પ્રદેશની આંકડાકીય માહિતી આપેલી છે. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે, જેનું કારણ તે સ્થળોમાંથી રોજગારી માટે લોકો શહેરોમાં સ્થળાંતર થાય છે, એ એનું જવાબદાર ગણી શકાય. હવે ગ્રામીણ વસ્તી આપણા દેશમાં મુખ્યત્વે ગામડાઓમાં બનેલો દેશ છે. ગામડામાં મોટાભાગના લોકો વસે છે. એમાં દેશની કુલ વસ્તીના 68.84% લોકો ત્યાં ગામડામાં છે. 31.16% વસ્તી શહેરોમાં વસે છે. એટલે કે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% એ હિમાચલ પ્રદેશમાં વસે છે. સૌથી વધારે આખા દેશમાં સૌથી વધારે વસ્તી હોય ગ્રામ્ય વિસ્તારમાં તો હિમાચલ પ્રદેશમાં છે. આ સિવાય બિહાર, અસમમાં પણ 85%થી વધારે લોકો વસે છે. જ્યારે
ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની વાત કરીએ તો સરેરાશ ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ આપણે ઓછું જોઈ શકીએ. એ પછી વાત છે શહેરી વસ્તી. શહેરી વસ્તીમાં શહેરીકરણ આપણે દિવસે દિવસે વધારે ને વધારે પ્રમાણમાં તીવ્ર ગતિએ થતું જોવા મળે છે. એના માટે જે આપણે જવાબદાર છે એ રોજગારી માટે આવતા લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગારીની તકો શહેરી વિસ્તારમાં વધારે હોવાથી અહીંયા લોકો વધારે પ્રમાણમાં તીવ્રતાથી લોકો અહીંયા વસવાટ કરે છે. આ ઉપરાંત જોઈએ તો તેનો દર લગભગ દેશમાં એક સમાન જોવા મળતો નથી. છેલ્લી સદીની વાત કરીએ દરમિયાન તો તેનો દર 11 ગણો વધી ગયો જોવા મળે છે. 11 ગણો વધ્યો છે. આ ઉપરાંત કુલ વસ્તીના વધારાની સાથે શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે છે. એમાં સૌથી વધારે વાત કરીએ તો ગોવામાં 62.17% એ પ્રથમ દેશમાં છે. મિઝોરમમાં 51.51% બીજા ક્રમે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ વગેરે રાજ્યોમાં સરેરાશથી વધારે પ્રમાણમાં ત્યાં લોકો વસ્તી જોવા મળે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં વાત કરીએ તો શહેરી વસ્તીમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. આ ઉપરાંત સાક્ષરતામાં જોઈએ તો સાક્ષરતા એ પ્રગતિનો સૂચક ગણી શકાય. દેશમાં જેટલું સાક્ષરતાનું પ્રમાણ ઊંચું જાય એમ એની પ્રગતિ પણ વધશે. માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો એક સૂચક છે. સાક્ષરતાનું પ્રમાણ જો નીચું જાય તો સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં ઘણું અવરોધરૂપ અને સમસ્યારૂપ પણ બની શકે. લોકશાહીમાં સાક્ષરતા ખૂબ જ નિર્ણાયક બની શકે. આ ઉપરાંત ભારતની વાત કરીએ તો સાક્ષરતાનો દર 74.4% છે. 1901ની તુલનામાં તે 14 ગણો વધેલો જોઈ શકાય. હાલ પુરુષોની સાક્ષરતાનો દર જોઈએ તો 82.14% છે. મહિલાઓનો સાક્ષરતાનો દર 65.46% છે. છેલ્લા 60 વર્ષમાં જોઈએ તો 60 વર્ષમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો સાક્ષરતા દરમાં સારો એવો વધારો જોઈ શકીએ. આપણે આપણા વિદ્યાર્થી જીવનમાં જ આપણે વાત કરીએ તો વિદ્યાર્થિનીઓ સારામાં સારું પરિણામ તે લાવે છે. એ મહિલાઓની સાક્ષરતાના દરમાં વધારો અને ઉત્સાહજનક વધારો, તીવ્ર વધારો પણ આપણે એને ગણી શકીએ. આ ઉપરાંત સાક્ષરતાના આંકમાં દેશમાં શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં પણ અલગ અલગ આપણે જોઈ શકીએ. કેરળમાં સૌથી વધારે સાક્ષરતાનું પ્રમાણ 94% છે આખા દેશમાં. બિહારમાં સૌથી ઓછું 61.8%. એ સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. 2011ના સમયની ગણતરીની સ્થિતિએ 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિતમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી થોડું વધારે જોઈ શકાય હતું. એમાં સાક્ષરતાનું પ્રમાણ વિશ્વમાં અને ભારતની તુલનામાં જોઈએ તો વિશ્વમાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ 80.2% છે, જ્યારે ભારતમાં 65.46% ખૂબ જ ઓછું ગણી શકાય. પુરુષમાં જોઈએ તો 88.6% છે. ભારતમાં વાત કરીએ તો 82.14% છે. અને કુલ જોઈએ તો વિશ્વમાં 84.3% છે, જ્યારે ભારતની વાત કરીએ તો 74.4% ગણી શકાય. આ આંકડાકીય માહિતી આપણને યુનેસ્કો તરફથી 2014ના સપ્ટેમ્બરનો જે આંકડાકીય માહિતી મળી એ મુજબ આપણને આ માહિતી છે. હવે વય જૂથોની વાત કરીએ. વય જૂથોમાં જોઈએ તો એના પરથી શ્રમશક્તિ અને સરેરાશ આયુષ્યનો આપણને ખ્યાલ આવે. મુખ્યત્વે 3 વિભાગમાં વય જૂથોને વહેંચવામાં આવે છે. પહેલો કિશોર વર્ગ, જે 15 વર્ષથી ઓછી વયના હોય એને કિશોર વર્ગ તરીકે ઓળખીએ. યુવા વર્ગ, આપણે આ બધું મનોવિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે યુવા વર્ગની વાત કરીએ તો 15થી 59 વર્ષની વયના લોકો યુવા વર્ગમાં આવે. અને પ્રૌઢ વર્ગ, જે 60 વર્ષથી વધારે ઉંમરવાળા હોય એમને પ્રૌઢ વર્ગમાં સમાવેશ થાય છે. એમાં 2011ની ગણતરી મુજબ જોઈએ તો 29.7% લોકો કિશોર વર્ગમાં આવતા હતા. યુવા વર્ગમાં 64.8%, પ્રૌઢ વર્ગમાં 5.5% પ્રમાણનું પ્રમાણ દર્શાવે છે. એટલે કે 2011ના આંકડાનું વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉની તુલનામાં નીચી ગઈ છે. બાકીના 2 વર્ગોમાં સુધારો થયો છે. આ ઉપરાંત જન્મદરના ઘટાડાની પણ સરેરાશ આયુષ્ય
વધ્યાની નિશાની છે. આ ઉપરાંત જોઈએ તો શહેરોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીનું પ્રમાણ વધારે છે. પછી જે આપણું વ્યવસાયિક માળખું, વ્યવસાયિક માળખાની વાત કરીએ તો એમાં આપણો આર્થિક પછાતપણાનો અંદાજ આવી શકે. ખેતી ક્ષેત્રમાં રોજગારી કેટલા લોકો મેળવે છે એના પરથી આપણો મોટાભાગનો વ્યવસાય એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છે. એમાં ખેતી ક્ષેત્રમાં 54.6% લોકો રોજગારી મેળવે છે, જ્યારે દેશમાં શ્રમશક્તિઓમાં મહિલાઓની ભાગીદારી માત્ર 23.3% છે. એ પૈકી ખેતી ક્ષેત્રમાં લગભગ 65% લોકો મહિલાઓ એ જોડાયેલી છે. એટલે કે મહિલાઓનું પ્રમાણ ત્યાં લગભગ મોટા પ્રમાણમાં જોડાયેલું છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારે જોઈ શકાય છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં મહિલાઓ સૌથી વધારે જોઈ શકીએ છીએ. એમાં 2011ના આંકડા મુજબ જોઈએ તો રોજગારીની પ્રગતિની નિશાનીમાં એ બિનખેતી ક્ષેત્રમાં આપણે વધેલી જોઈ શકીએ છીએ. આ ભારતના માળખામાં જોઈએ તો ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ, અન્ય વ્યવસાયમાં જોડાયેલા લોકો, ખેતીમાંથી ઘટતું જડતું રોજગારીનું પ્રમાણ, ખેતીનું યાંત્રિકીકરણ વગેરે અન્ય ક્ષેત્રોમાં થઈ રહેલો વિકાસને સૂચવે. ખેતી ક્ષેત્રમાંથી ઘટવા માંડે એટલે અન્ય ક્ષેત્રોનો વિકાસ થયો છે એમ આપણે ગણી શકીએ. એ પછી વાત છે કે વસ્તીનું વંશીય માળખું. આપણે ત્યાં ભારત એક મોટો ઉપખંડની વિશાળતા ધરાવતો દેશ છે. આપણે ત્યાં વિશ્વમાં જોઈએ તો વસ્તીમાં બીજો ક્રમ આવે છે. એટલે કે આપણે ત્યાં વિશાળતા ઘણી બધી છે. આપણે ત્યાં અહીંયા પ્રાચીન સમયની વાત કરીએ તો અનેક પ્રજાતિઓ અહીંયા આવીને વસી, અહીંની પ્રજા સાથે ભળી ગઈ, સામાજિકરણ અને અન્ય સંબંધો વિકસ્યા. પાષાણ યુગથી જ આપણે વિવિધ પ્રજાઓનું આગમન અને વસવાટ અહીંયા થયેલો છે. મોટાભાગના વિદ્વાનો આ બાબતને સ્વીકારે છે. વિદ્વાનોના મતે જોઈએ તો આફ્રિકા, ભૂમધ્ય સમુદ્રનો વિસ્તાર, મધ્ય એશિયા વગેરે ક્ષેત્રોમાંથી તેના લોકો અહીંયા આવીને વસ્યા છે. તો વળી કેટલાક નૃવંશશાસ્ત્રીઓ એવું માને છે કે કેટલીક જાતિઓનું ઉદ્ભવ અહીંયા જ થયેલું છે, આપણા દેશમાં જ. એમાં હિમાલયન શિવાલિક ક્ષેત્રમાંથી આદિમાનવના જીવાશ્મ પણ મળી આવે છે. એટલે કે અશ્મિ સ્વરૂપે એમના અવશેષો મળી આવ્યા છે. એટલે કે આ બાબતની એ સાબિતી પૂરે છે. એમાં નૃવંશશાસ્ત્રી જે BS ગુહાના મત મુજબ મુખ્યત્વે છ પ્રજાતિઓ જોવા મળે છે. એમાં એક ઇન્ડો આર્યન, બીજું છે ઇન્ડો દ્રવિડિયન, ત્રીજું આર્ય દ્રવિડિયન, ચોથું મોંગોલી દ્રવિડિયન, પાંચમું મોંગોલોઇડ અને છઠ્ઠું દ્રવિડિયન. એમ કરીને મુખ્યત્વે 6 પ્રજાતિઓ આપણે ત્યાં વિભાજિત કરી છે. એ પછી છે ભાષાકીય માળખું. ભાષાકીય માળખાની વાત કરીએ તો ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથેનો એકબીજા સાથે જોડાયેલી છે. આપણે આઝાદી સમયની વાત કરીએ તો એકબીજાના સાથેના વિચારોની અભિવ્યક્તિ માટે આપણે એક ભાષા હોવી જરૂરી છે. 1961ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ જે અહેવાલ હતો એ સમયમાં 1652 જેટલી ભાષાઓનો માતૃભાષા તરીકે નોંધાઈ હતી. જેમાંની મુખ્યત્વે જે ભાષાઓ બોલાય છે એમાં 23 મુખ્યત્વે બોલાય છે. એમાં અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓને રાજ્યમાન્ય ભાષાઓમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષા હોય તો હિન્દી સૌથી વધારે બોલાતી ભાષા છે. આપણે હિન્દીને આપણે ત્યાં રાષ્ટ્રભાષાનો દરજ્જો આપેલો નથી. આપણે ત્યાં હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારેલી છે. આપણા દેશની કોઈ એક રાષ્ટ્રભાષા નથી. આપણે કોઈ કાયદાકીય એની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. હવે ગુજરાતી બોલનારા લોકોની ટકાવારી 4.48% સાથે દેશમાં 7મા ક્રમમાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો વિશ્વની વાત કરીએ તો સૌથી વધારે બોલાતી ભાષામાં ચાઇનીઝ મેન્ડોરિન પ્રથમ ક્રમમાં, બીજા ક્રમમાં અંગ્રેજી ભાષા આવે છે, ત્યારબાદ સ્પેનિશ, અરબી વગેરે ત્રીજા અને ચોથા ક્રમમાં, અને હિન્દી અને બંગાળી અનુક્રમે 5મા અને 6ઠ્ઠા ક્રમમાં સમાવેશ થાય છે. આ થઈ ભાષાકીય માળખાની
ધાર્મિક માળખાની વાત કરીએ તો ધર્મ એ માનવ વસ્તીની મહત્ત્વની લાક્ષણિકતા ગણી શકાય. આ ઉપરાંત જોઈએ તો ધાર્મિક આસ્થાની સમગ્ર માનવ જીવન પર ઊંડી છાપ પડે છે. ભારત ભૂમિમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ વગેરે ધર્મની જન્મદાત્રી છે. આ ઉપરાંત ઝરથુસ્ટ્રી યહૂદી ધર્મ પાળનાર પણ અહીંયા અત્યંત ઓછી સંખ્યામાં જોઈ શકાય છે. આપણે નીચે કોઠો આપેલો જ છે. એ કોઠામાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા ભારતમાં કેટલી અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું એ આપણે જોઈ શકીએ છીએ. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય લોકો, એટલે કે આ જે ગણતરી છે એ 2011ની વસ્તી ગણતરી મુજબની છે. એ પછીની વાત છે માનવ વિકાસ આંક. માનવ વિકાસમાં વાત કરીએ તો આપણે આનો અભ્યાસ આપણે ધોરણ 10માં કરી ચૂક્યા છીએ. એમાં એની આપણી માહિતી મેળવીએ તો આજે માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસનો મુખ્ય હેતુ એ જીવનની ગુણવત્તા ઉપર અસર કરે છે. એટલે કે વધારેને વધારે સારી ગુણવત્તાવાળું બનાવવામાં ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક માનવીનું પહેલાં 100 રૂપિયામાં એ પોતાનું ભોજન કરે. આ ઉપરાંત એ બીજી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદે. પછી એની આવકમાં વધારો થશે, 200 રૂપિયા આવક થશે એની, તો એ સારામાં સારી વસ્તુ એ ખરીદવાનો આગ્રહ રાખશે. શિક્ષણ, આરોગ્ય આ બધાની બાબતમાં એ થોડો સુધારો લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે માનવ વિકાસ એ એની ગુણવત્તા ઉપર અસર કરે છે. ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો છે એને યોગ્ય રીતે સંતોષે. ત્યાર પછી એ સંતોષાઈ જાય એ પછી આરોગ્ય, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ પણ પર એ આવે છે. દુનિયાના દેશોની વાત કરીએ તો જીવન ધોરણ જોઈશું તો તેમાં આપણે ભારે અસમાનતા જોવા મળે છે. એક જ દેશમાં જુદા જુદા વર્ગોમાં જીવનશૈલી કે જીવન ધોરણ વચ્ચે તફાવત જોઈ શકાય છે. કેટલોક વર્ગ સારું જીવન ધોરણ જીવે છે, કેટલોક વર્ગ ખૂબ નિમ્ન કક્ષાનું જીવન ધોરણ જીવતો હોય છે. આર્થિક વિકાસને જ માનવ વિકાસ એ માની લેવામાં આવતો હતો, પણ આ વસ્તુ ખોટી હતી. આ વિકાસમાંની વિભાવનામાં જોઈએ તો આધુનિકીકરણ, સગવડો અને સમૃદ્ધિને ગણતરીમાં લેવામાં આવતા હતા. આ પ્રકારે થયેલો વિકાસ એ સામાજિક ભેદભાવ, પ્રાદેશિક અસમાનતા જેવા દૂષણો ઉદ્ભવ્યા છે આપણે ત્યાં. બીજી રીતે કહીએ તો વિકાસે એક તરફ લોકોની પ્રગતિ આપી તો લોકોને ઉપેક્ષાના જોખમમાં પણ હોમી દીધા. માત્ર આવક વધવાથી માનવ વિકાસ થતો નથી. આવકનો યોગ્ય ઉપયોગ કરવાની બુદ્ધિ પણ વધારવી જોઈએ, કુને પણ વધારવી જોઈએ. વિકાસના સ્તરનું માપન કરવા માટે ગુણાત્મક સુધારો પણ લાવવો જોઈએ. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ વગેરે 4 બાબતો જોડાયેલી છે. વ્યક્તિએ તેની બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. હવે માનવ વિકાસનું માપન ની પ્રવિધિઓ ભારતીય મૂળના નોબેલ પારિતોષિક સન્માનિત એવા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું સૌથી મોટું યોગદાન રહેલું છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP ના અન્વયે એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો અને એ મુજબ દર વર્ષે તે પ્રગટ થાય છે. એ મુજબ સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ એવા 3 નિર્દેશકોના આધારે એનું મૂલ્યાંકન થાય છે. એમાં સૌથી પહેલાં જોઈએ તો અપેક્ષિત આયુષ્ય સૂચકાંક. એના મુજબ જોઈએ તો આરોગ્ય અને લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુના જન્મ સમયનું આયુષ્યની ગણતરી લેવામાં આવે છે. શિક્ષણનું સૂચકાંક એની વાત કરીએ તો તેમાં શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલા વર્ષો, એટલે કે શાળામાં કેટલા વર્ષો વિતાવે તેની વાત, અને અપેક્ષિત
શાળાકીય વર્ષોમાં 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલાક વર્ષો શાળામાં વિતાવશે એ બે વિગતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આના આધારે એના ગુણાત્મક પાસાને મૂલવી શકાય. પછી છે આવક સૂચકાંક. જીવન ગુજરાન માટે માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી. આપણે વારંવાર સમાચારમાં પણ જોઈએ છીએ કે આપણું જીડીપી આટલું થયું. જીડીપી એટલે કે કુલ માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન. આ આવક સાથે પ્રસ્થાપિત કરી તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે 0થી આ 3 નિર્દેશકોને આધારે 0થી 1 વચ્ચે સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. એમાં એની વાત કરીએ તો કોઈપણ દેશ માટે માનવ વિકાસનું મહત્તમ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. એમાં માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે દેશ વચ્ચેના, એટલે કે કયો દેશ કેટલો આગળ જાય છે કે એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. દુનિયાના દેશોનો સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે, ત્યારે માનવ વિકાસને અવગણવો કોઈપણ દેશ માટે પોસાય તેમ નથી. માનવ વિકાસ સૂચકાંક અને ભારત 2015માં અહેવાલ મુજબ 188 દેશો તેના માનવ વિકાસ સૂચકાંક મુજબ વર્ગીકૃત કરાય. તેમાં સૌથી પહેલો નંબર છે નોર્વેનો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એ બીજા ક્રમે, સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા ક્રમે આવે. ભારતની આ સૂચિમાં 188 દેશોમાં 130મા સ્થાને છે. મધ્યમાં કહી શકાય માનવ વિકાસની શ્રેણીમાં, જ્યારે અગાઉની તુલનામાં ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે. આપણા પડોશી દેશની વાત કરીએ તો શ્રીલંકાનો 73મો અને માલદીવનો 104મો, એટલે ભારતથી એ 2 દેશો આગળ ગણી શકીએ. આ સૂચિમાં ભારતથી આગળ ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન એ ભારતથી અનુક્રમે બધા પાછળ છે. ભારતની વસ્તી વિષયક નીતિ એ 2000માં બનાવવામાં આવી. આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કર્યો. ત્યારબાદ 1976માં દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી. 1978માં કેટલાક સુધારા કર્યા. પાછા 1978માં ફરીથી સંશોધિત કરી વસ્તી નીતિની ઘોષણા કરાઈ હતી. કેન્દ્ર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરેલી વસ્તી નીતિ મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરો. એટલે કે આપણી વસ્તી ખૂબ જ વધે છે, કારણ કે આપણે ત્યાં વિસ્તારનું પ્રમાણ ઓછું છે અને વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે કે એને સ્થિર કરવાનો હેતુની પરિપૂર્તિ માટે કેટલાક ઉપાયો સૂચવ્યા કે આપણે સ્થિર કેવી રીતે કરી શકીએ. તેના માટેના કેટલાક ઉપાયો સૂચવ્યા છે. લોકસભાની બેઠકોની સંખ્યા 543 સંખ્યા 2026 સુધી જાળવી રાખવી. જીવિત જન્મેલા નવજાત શિશુઓમાં મૃત્યુદર 1000એ 30 સુધી નીચે લઈ જવો. 80% જે સુવિધાઓ છે સુવાવડો મહિલાઓની એ દવાખાનામાં થવી જોઈએ. પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા કરાવવાની સગવડો ઊભી કરવી જોઈએ. છોકરીઓની લઘુત્તમ લગ્ન વય 18 વર્ષ કે તેનાથી વધારીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરવો. બાળ લગ્ન પ્રતિબંધારો, ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણને રોકતા કાયદાનો સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. રસીકરણનું બને ત્યાં સુધી વ્યાપ વધારવો. વસ્તી નીતિના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી. આ મુદ્દાઓને એ વખતે વસ્તી નીતિ 2000માં રજૂ કરવામાં આવેલા છે. હવે આ પાઠ અહીંયા પૂર્ણ થયો અને સ્વાધ્યાય ભૂગોળના ચોપડામાં બનાવી અને એમાં સંપૂર્ણ સ્વાધ્યાય લખવો. જ્યારે આપણે સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે એ ચોપડાઓને ચેક કરીશું.